હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો હું જાગી ગઈ હતી, સવાર પડી ગઈ હતી અને સવારે ઉઠતા વત જ મારે કચરો વાળવા જોઈએ છે. તમને લોકોને મારા વ્લોગ જોવો છો એટલે ખ્યાલ આવી ગયો હશે. તો ચાદર વાદર બી મસ્ત એકદમ ખંચેરીને સેટલ કરી નાખી હતી. તો કચરો વાળીને હવે પોતું મારી દઈશું. તો હું પોતું મારી દીધી. તમારા બાબુ કેવા સૂતા છે. તો બસ પોતું મારીને હું નહીં ધોઈને આવી ગઈ હતી. તો હવે ચા મૂકી દઈશું અને લાલાને ભૂખ લગાડી દઈશું. તો કે મસ્ત ચા ઉકળી રહી છે, તો આવી જાઓ બધા પીવા. તો હું ચા મૂકતી હતી. મારા બાબુજીઓ નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા. આ ટી શર્ટ મારી ફેવરેટ છે કે બિકોઝ હું લાવી હતી અને મારો કલર બી ફેવરેટ છે. તો હું એમને એમ કહેતી હતી કે આજે બહુ દિવસે આ ટી શર્ટ પહેરી બહુ જ મસ્ત લાગે છે. તો બસ અમે બેસી ગયા ચા પીવા. પણ પાછું થયું કે મારું મંગળસૂત્ર તૂટી ગયું. તો એ ગંદુ બોલતા હતા કે મંગળસૂત્ર તૂટે છે, આમ ને તેમ ને, એમ કે કંઈ થશે તો મને. એટલે પછી મને ગુસ્સો આવેલો. હું એમને ચૂંટલા ભરતી હતી. મેં આવું નહીં બોલવાનું, કંઈ જ ના થાય, તૂટવાની વસ્તુ તૂટે, એમાં એવું થઈ ગયું. તો બસ પછી આ થોડું પતલું છે ને, નાજુક એટલે તૂટી બી જાય. તો એમને હમું કરી નાખ્યું. પછી મેં પહેરી દીધું મંગળસૂત્ર લાલાની. આજે હતી અષાઢી બી જગન્નાથ ભગવાનની. તો આજે લાલાને એકદમ હેવી વસ્ત્ર પહેરાયા છે. ફૂલહારથી એમને ફૂલહાર પહેરાયા છે. રાધારાણી બેઠા છે. અષ્ટસખીઓને બી ફૂલ ધરાયા હતા. તો બોલો જગન્નાથ ભગવાન કી જય, સુભદ્રા મૈયા કી જય, બલભદ્ર વીર કી જય, અષ્ટસખીયન કી જય, રાધા રાની કી જય. તો બસ અને સાઈડમાં ભજન ચાલતા હતા લાલાના. તો લાલાની સેવા કરીને મેં કપડાં ધોઈ નાખ્યા. કેમ કે આજે કપડાં ઓછા હતા, કાલે વધારે ધોયા હતા એટલા માટે. કપડાં ધોઈને હું બેસી ગઈ હતી મારા કોલિંગ કરવા માટે. તો હું કોલિંગ કરતી હતી એવામાં મારા બબ્બુ આવ્યા. તો લાવ્યા હતા મારા માટે ચોકલેટ. એટલે મારી એકલી માટે તો નહીં. તો હમણાંથી મને મૂડ નહોતું, થોડી ગુસ્સામાં હતી. મંગળસૂત્ર માટે સવારે બોલ્યા હતા એના માટે. તો હું તો ખુશ થઈ ગઈ. તો મેં કીધું હવે તમે લાવ્યા છો ને મને તમે જ ખવડાવો. તો મને કહે ના, તો વિડીયો ઉતારો તો હું નહીં ખવડાવું, મને શરમ આવે. મેં કીધું ના, તમે ખવડાવશો તો જ હું કહે. તો ભાઈ એમને જબરજસ્તી એમને ખવડાવી દીધી મને. એ શરમાયા હજુ થોડા વિડીયોમાં આવતા. તો બસ પછી એ ગયા. હું કોલિંગ કરીને થોડા રસોઈ કરી નાખી. દહીં વઘારને રોટલી લાલાને ધરાવી દીધું છે. અને હું પાછા બેસી ગઈ છું કોલિંગ કરવા માટે. વાર જોઈશ માં બબુ આવે ત્યાં સુધી. તો બસ પછી હું જમવા બેસી ગઈ હતી. તો અમારી બાજુમાં જે છે જ્યોત્સનાબેન, એમને આપ્યા હતા માવા ટોસ્ટ અને સેવ ખમણી. તો અમારા બબુ આવી ગયા છે. અને હવે પાછી મારે રોજના વાર જોવાની ફોનમાંથી મૂકીને ક્યારે જમવા આવે છે. તો એક તો મને બહુ જ ગુસ્સો આવે, આદત જ નહીં ગમતી. તો હવે શીખર ક્યારે આવશે. હું 10 વખત બોલાવું ત્યારે આવે જમવા. તો બસ પછી જમીને ગયા. મેં વાસણ કરી દીધા છે. તો હવે કીધું થોડા ફટફટ કોલિંગ કરી નાખું. બપોરે એમાંથી ઊંઘતી નથી. તો બસ કોલિંગ કરતી હતી એટલામાં ગીતો વાગતા હતા. સાઉન્ડ સંભળાવા માંડ્યું કે રથયાત્રા આવી ગઈ છે. તો જલ્દી હું અને જીયા 2 જણા દોડીને જતા હતા. કેમ કે મેં કીધું નીકળી ના જાય. તો મેં કીધું જગન્નાથ ભગવાનના દર્શન નહીં થાય. તો દેખો મારા કિસ્મતમાં હતું. તો બોલો જગન્નાથ ભગવાન કી જય. તો એમને ચોકલેટ ઉલાડી. તો મને ચોકલેટ બી મળી. તો ખરેખર હું એટલી દોડતી ગઈ છું ને કે તમે નહીં માનો કે મને આમ ફાંફે થઈ ગઈ હતી હું. આ વિડીયોમાં સાઉન્ડ નહીં તો તમને ખબર પડે કે હું કેટલી થાકી ગઈ હતી. તો ખરેખર આમ જોવા જઉં ને કે હું ગઈ ને બસ મને દર્શન થયા ને તરત જ ઉપડી ગઈ હતી રથયાત્રા. તો ખરેખર મારા એટલા કિસ્મત કે મારા દર્શન થયા રથયાત્રાના. તો બસ પછી મારા જગન્નાથ ભગવાન ગયા. અને પછી આવ્યા સુભદ્રા મૈયા. તો બોલો સુભદ્રા મૈયા કી જય. તો બધાને ફૂલ આપતા હતા. તો મેં બી ફૂલ લીધા. અને પછી પાછળ બલભદ્ર આવતા હતા, બલરામજી. તો એમના ઉપર નાખ્યા, એમના ઉપર ફૂલ કર્યા. તો દેખો બલરામજીની બી સવારી આવી ગઈ છે. તો બોલો બલભદ્ર વીર કી જય, બલરામ કી જય. તો નાના જગન્નાથ બી હતા, સુભદ્રા મૈયા બી હતા, એમના બી દર્શન કર્યા. તો ખરેખર આમ આજે આમ મજા આવી ગઈ દર્શન કરવાની. પછી એ લોકો છોડ આપતા હતા. કેમ કે છોડ વાવો ઘરે. અને પછી મગ જાંબુનો પ્રસાદ આવી ગયો. તો હું ઘરે આવી ગઈ એટલામાં દેખો બંદર આવી ગયા. તો આખું પેલું જે અમારા અહીંયા ઝાડ ઉગાડેલું હતું કાકડીનું ખેંચીને લઈ ગયા અને ખાઈ ગયા. તો બસ પછી જલ્દી કોલિંગ કરવા બેસી ગઈ. ને આજે જગન્નાથ મતલબ કે આજે અષાઢી બીજ હતી. તો જગન્નાથ ભગવાનની જે ફેવરેટ ખીચડી છે કર્માબાઈ ધરાવતા, એમની ફેવરેટ ખીચડી બનાવી છે. અને લાલાને ભોગ લગાવી દઈશું. અને ભોગ લગાવીને હું બેસી ગઈ છું. મારા બબ્બુ આવે ત્યાં સુધી વાર જોવા માટે. પણ એ આવી ગયા હતા. અને દેખો એમની મીટિંગ ચાલુ હતી. અને મને ભૂખ લાગી હતી. તો સવાર સાંજ એમના આજ ચાલુ હોય મીટિંગ. તો ખબર નહીં ક્યારે મીટિંગ પતશે. તો મેં કંઈ નહીં, લાલાને સુવાડી દઉં. તો લાલાને બિચારાને સુવાડી દીધા હતા. તો રાત્રે 10 વાગે અમે જમવા બેઠા હતા. તો દેખો ડુંગળી સમારી દીધી, જમી લીધું. આજે તો ખરેખર બહુ લેટ થઈ ગયું. કપડાં ચેન્જ કરી નાખ્યા હતા.
તો પથારી વથારી બી કરી નાખી હતી. તો બસ હવે આજના માટે આટલું. હું બહુ થાકી ગઈ હતી. તો મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા. રાધે રાધે.